સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ગુજરાતના રાજકારણમાં તોડવાની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે। જોડતોડની રાજનીતિનો દોર ચાલી રહ્યો છે અને તે જ અંગે વાત કરવી છે આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે। આપણે હંમેશાથી ગુજરાતના રાજકારણમાં જોયું છે કે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને જ્યારે ચૂંટણી આવે તે પછી લોકસભાની હોય કે પછી વિધાનસભાની હોય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, આ ત્રણેય ચૂંટણીઓમાં જેટલા પણ વિપક્ષી નેતાઓ હોય તે પોતાની જૂની પાર્ટીઓ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જતા હોય છે, કેસરીઓ ધારણ કરી લેતા હોય છે। પરંતુ સ્થાનિક સ્વરાજ્યની આ વર્ષ 2026ની ચૂંટણીમાં કંઈક અલગ દ્રશ્યો જોવા મળ્યા, જેમાં જેટલા પણ ભાજપના નેતાઓ છે જે ખરેખર ક્યાંક ને ક્યાંક અસંતોષને કારણે, એ નારાજગીને કારણે કંટાળીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે। જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ તો તે સમય દરમિયાન છેલ્લા 10 દિવસમાં એ જ આપણને સમાચાર સાંભળવા મળતા હોય છે કે કોંગ્રેસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું અને એ પ્રેસ કોન્ફરન્સમાં જે છે તે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય, કાર્યકર્તાઓ હોય, તેઓ કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે। કેસરીઓ જે તેમને ધારણ કર્યો હતો એ ક્યાંક ને ક્યાંક કેસરીઓ મૂકીને પંજાનો ખેસ ધારણ કરી રહ્યા છે। આવા દ્રશ્યો છેલ્લા 10 દિવસથી જોવા મળી રહ્યા છે, એટલે કે રિવર્સ પરિસ્થિતિ હાલમાં દેખાઈ રહી છે। એક સમય હતો જેમાં ભારતીય જનતા પાર્ટીમાં આવા દ્રશ્યો દેખાતા હતા કે ખાસ કરીને જે સમય દરમિયાન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલ હતા તો તે સમય દરમિયાન સૌથી વધુ ભાજપમાં જોડાવવાનો એ દોર ચાલતો હતો, પરંતુ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે છે તે એ દોર કોંગ્રેસમાં જોવા મળી રહ્યો છે અને કારણો તેને લઈને બતાવવામાં આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી છે, કેટલા કાર્યકર્તાઓ તેમની સાથે જોડાયેલા છે, પરંતુ એ જે જૂના કાર્યકર્તાઓ છે તેમની ક્યાંક ને ક્યાંક અવગણના થઈ રહી હોય, ક્યાંક એ નારાજગી જોવા મળી રહી છે, ક્યાંક એ અસંતુષ્ટ જોવા મળી રહ્યો છે કે ભાઈ અમે વર્ષોથી કામ કરી રહ્યા છીએ આ પક્ષમાં, સરકાર છેલ્લા 30 વર્ષથી છે ગુજરાતમાં, પરંતુ જે વ્યક્તિ વિપક્ષમાંથી પક્ષ પલટો કરીને સત્તા પક્ષમાં આવે છે તો તેને ચોક્કસથી કોઈના કોઈ પદ આપવામાં આવે છે, પરંતુ અમે અહીંયા તનતોડ મહેનત કરી રહ્યા છીએ, પોતાના પગ ઘસી દીધા, પરંતુ અમને જે છે તે પદ નથી આપવામાં આવતું। એવી ક્યાંક ને ક્યાંક નારાજગીને કારણે, એ અસંતોષને કારણે, એ ક્યાંક જૂથવાદને કારણે શું હવે એ કાર્યકર્તાઓ અને નેતાઓ કોંગ્રેસમાં તરફ જઈ રહ્યા હોય તે રીતની સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે। ખાસ કરીને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના નેતૃત્વમાં જે છે તે આ સ્થિતિ સર્જાઈ છે। જન આક્રોશ રેલીનું એ ચોક્કસથી આ પરિણામ જોવા મળી રહ્યું છે કે દરેક જગ્યાએ એ જન આક્રોશ રેલી જે છે તે કાઢવામાં આવી હતી। કોંગ્રેસના નેતાઓએ જે છે તે દરેક જગ્યાએ જઈને લોકોને ચેતવ્યા હતા કે 30 વર્ષથી સરકાર છે, હવે તમારે શું કરવું છે, ખરેખર તમારે કઈ દિશામાં જવું છે એ તમારે વિચારવું પડશે, તમારે નક્કી કરવું પડશે અને આ પરિણામ હાલમાં જોવા મળી રહ્યું છે, જેમાં અમદાવાદના એ કોંગ્રેસ ભવન ખાતે સતત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ રહી છે, સતત એ પક્ષ પલટાનો દોર ચાલી રહ્યો છે। અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો અમે જ્યારે સ્થાનિક કક્ષાએ ગયા તો ક્યાંક ને ક્યાંક સ્થાનિક કક્ષાએ પણ લોકો એ મોંઘવારીને કારણે કંટાળી ગયા હોય તે રીતની સ્થિતિ જોવા મળી રહી છે। ભાવ ચરમસીમાએ દરેક વસ્તુના પહોંચી ચૂક્યા છે, લોકો બૂમો પાડી રહ્યા છે કે હવે ખરેખર અમારે મોંઘવારી ઓછી જોઈએ। એટલે આવા અનેક કારણો જે છે તે હાલમાં જોવા મળી રહ્યા છે અને આવા અનેક કારણો કેન્દ્રમાં રાખીને લોકો પણ હવે ક્યાંક ને ક્યાંક એ 30 વર્ષની જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તેનાથી કંટાળી ગયા હોય તે રીતની સ્થિતિ જોવા મળી હતી અમને સ્થાનિક કક્ષાએ। એટલે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ જે ખરેખર પોતાનો દબદબો મેળવશે કે કેમ, ભારતીય જનતા પાર્ટીની કેટલી સીટો જોવા મળે છે, સખત તેમના નેતાઓ જે કહી રહ્યા છે, મોટા મોટા ભાષણો કરી રહ્યા છે કે ભાઈ અમારી જ સરકાર છે, તે પછી વિધાનસભા હોય, સ્થાનિક હોય કે લોકસભાની ચૂંટણી હોય, દરેક ચૂંટણીમાં અમારો જ દબદબો જોવા મળવાનો છે। તો હવે એ નિવેદનો કેટલા સાચા પડે છે તે પણ ખૂબ મોટો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે અને તમને શું લાગી રહ્યું છે કે ખરેખર આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બદલાવ આવશે કે કેમ? ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।